जनों में हर्ष प्रभो, करुणा स्रोत बहे दुखियों पर, दुर्जन में मध्यस्थ विभु, दुर्जन में मध्यस्थ विभु, दुर्जन में मध्यस्थ विभु। ओम नमः सिद्धेभ्य, ओम नमः सिद्धेभ्य, ओम नमः सिद्धेभ्य, ओम शुद्धात्मने नमः। नमो हरिहंताणं, नमो सिद्धाणं, नमो आयरीयाणं, नमो उवझायाणं, नमो लोये सवसाहुणम्। सिद्धम शुद्धम प्रणमीय जिनेन्द्रवरनेमि चन्दमकलङ्कम्, गुणरयणभूषणोदयं जीवस्य परुवरं वोच्छम्। આપણે જે સાંભળી રહ્યા હતા ને એ અમિત ગતિ આચાર્ય વિરચિત સામાયિક પાઠ છે. અમિત ગતિ આચાર્ય વિરચિત સામાયિક પાઠ બહુ સુંદર છે. રોજ સાંજના સાંભળવા જેવું છે, સાંભળવા જેવી છે. ભગવાનની પ્રતિમાની સામે રોજ સાંજના સાંભળશો તો ભાવ અંદરથી ફુરાયમાન થશે. હવે આપણો જે વિષય જે છે ગુણસ્થાન વિવેચન, અન્નાજી રચિત, યશપાલજી રચિત ગુણસ્થાન વિવેચન ધવલા આદિના આધારે. એમાં આપણે 14 ગુણસ્થાન છે, એમાં ચોથું ગુણસ્થાન છે અવિરત સમ્યક ગુણસ્થાન. એનું આપણે વિશેષ વર્ણન કરી રહ્યા છે. આપણે 3 પ્રકારના સમ્યક્ત્વને પણ જોયા, ઉપશમ, શોપશમ અને ક્ષાયિક. અને પછી આપણું જે સબ ટોપિક છે ગમન આગમન. ગમન એટલે ચોથા ગુણસ્થાનથી ક્યાં અન્ય ગુણસ્થાનોમાં જાય છે, અને આગમન એટલે ક્યાં અન્ય ગુણસ્થાનોથી ચોથા ગુણસ્થાનમાં આવે છે, એને આગમન કહેવામાં આવે છે. તો આપણે ગમન થી શરૂઆત કરી હતી કે ચોથા ગુણસ્થાનથી ક્યાં ગુણસ્થાનોમાં જાય છે. તો આપણે જોયું હતું કે ચોથા ગુણસ્થાનથી 7મા ગુણસ્થાનમાં જઈ શકે છે. કોણ જઈ શકે છે? તો દ્રવ્યલિંગી મુનિરાજ હોય, ચોથા ગુણસ્થાન વાળો દ્રવ્યલિંગી મુનિરાજ હોય, એ ચોથાથી 7મામાં જઈ શકે છે. બીજું આપણે જોયું હતું કે ચોથામાંથી 5મામાં પણ જઈ શકાય છે. ચોથામાંથી 5મામાં કોણ જાય છે? તો જે દ્રવ્યલિંગી શ્રાવક હોય અથવા દ્રવ્યલિંગી મુનિરાજ હોય, એ ચોથા ગુણસ્થાનથી 5મા ગુણસ્થાનમાં જઈ શકે છે. આટલી સુધી વાત આવી હતી. પછી જે પ્રશ્ન જે છે ત્યાંથી આપણે લઈએ. પ્રશ્ન 36 છે, ત્યાંથી આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન 36, શું ચોથાથી 7મા ગુણસ્થાનમાં જવા વાળા મુનિરાજને આ અપૂર્વ પરિવર્તન સમજમાં આવે છે? આ તો લઈ લીધું તું, જો કે આ લઈ લીધું તું. નીચેનો પ્રશ્ન છે 37 પ્રશ્ન લઈએ. મિથ્યાત્વ ગુણસ્થાનથી 7મા અપ્રમત સંયત ગુણસ્થાનમાં અને ચોથા અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાનથી 7મા અપ્રમત સંયત ગુણસ્થાનમાં દ્રવ્યલિંગી મુનિરાજ જ ગમન કરે છે. શું પ્રશ્ન કરે છે કે મિથ્યાત્વ ગુણસ્થાનથી 7મા ગુણસ્થાનમાં કોણ જાય છે? કાં તો ચોથા ગુણસ્થાન વર્તી 7મા ગુણસ્થાનમાં જાય છે તો કોણ જઈ શકે છે? તો દ્રવ્યલિંગી મુનિરાજ જઈ શકે છે. પહેલા ગુણસ્થાન વાળો જે દ્રવ્યલિંગી મુનિરાજ છે એને પણ દ્રવ્યલિંગી મુનિરાજ કહેવામાં આવે છે, અને ચોથા ગુણસ્થાન વાળો જેને દ્રવ્યલિંગ છે એને પણ દ્રવ્યલિંગ મુનિરાજ કહેવામાં આવે છે. તો આ બંને પ્રકારના જીવ 7મા ગુણસ્થાનમાં જઈ શકે છે. એટલે કન્ડિશન શું છે? 7મા ગુણસ્થાનમાં જવું હોય તો દ્રવ્યલિંગપણું હોવું અનિવાર્ય છે. દ્રવ્યલિંગપણું નહીં હોય તો 7મા ગુણસ્થાનમાં પ્રવેશ નહીં કરી શકાય. એટલે વાત એમ સાબિત થાય છે કે પહેલા દ્રવ્યલિંગ આવે છે. પ્રશ્ન એમ છે કે એવું શા માટે કહ્યું? કોઈ પણ વ્રતિ કે અવ્રતિ સમ્યક દ્રષ્ટિ શ્રાવક 7મામાં ગમન કરી 6ઠ્ઠા ગુણસ્થાનમાં આવી 12મા દિગંબર મુનિ દીક્ષા ધારણ શા માટે નથી કરી શકતા? પ્રશ્ન એમ છે કે બાહ્યમાં ત્યાગ ન હોય, બાહ્યમાં નગ્નતા ન હોય તો 7મું ગુણસ્થાન કેમ ન આવી શકે? એમાં શું બાધા છે?
એમ પ્રશ્નકાર એમ પ્રશ્ન કરે છે કે એમ પણ થઈ શકે ને કે કોઈ પેલા ગુણસ્થાન વાળો છે, ચોથા ગુણસ્થાન વાળો છે, કપડા સહિત છે, એ ભલે સાતમા ગુણસ્થાનમાં જાય, પછી એમને ખ્યાલ આવ્યો કે હું સાતમા ગુણસ્થાનમાં ગયો છું, પછી જયારે છઠ્ઠા ગુણસ્થાનમાં આવે છે ત્યારે બાહ્યમાં કપડા છોડી દેવું જોઈએ, એમ કેમ વ્યવસ્થા નથી થતી? એનો ઉત્તર આપવામાં આવે છે. બહુ સુંદર ઉત્તર છે, વાંચીએ. એનો ઉત્તર છે, જ્યારે ત્રણ કશાઈ ચોકડીના અનુદય રૂપ અભાવપૂર્વક વિતરાગતા વ્યક્ત થાય છે. શું થાય છે કે જ્યારે સાતમા ગુણસ્થાનમાં જાય છે તો શું થાય છે? અંદરમાં શું થાય છે? કર્મોમાં શું થાય છે? ત્રણ કશાઈ ચોકડીના અનુદય રૂપ અભાવપૂર્વક વિતરાગતા વ્યક્ત થાય છે. અંદરથી શુદ્ધિની વધી તીવ્રતા વધતી જાય છે અને વધી ગઈ હોય છે, પ્રચુર સ્વસંવેદન દશા પ્રાપ્ત થઈ હોય છે, અને બાહ્યમાં શું થાય છે? તો ત્રણ કશાઈ ચોકડીનો અભાવ થઈ ગયો હોય છે. ત્રણ કશાઈ ચોકડીનો અભાવ થઈ ગયો છે. અનંતાનુબંધી ચતુષ્ક, અપ્રત્યાખ્યાના વર્ણ ચતુષ્ક અને પ્રત્યાખ્યાના વર્ણ ચતુષ્ક, એવી રીતે ત્રણ કશાઈ ચોકડીના અનુદય રૂપ અભાવપૂર્વક વિતરાગતા વ્યક્ત થાય છે ત્યારે કપડા પહેરવાનો રાગ પરિણામ જ નથી રહેતો. જ્યારે આટલી વિશુદ્ધિ હોય છે તો એની અનંતર પૂર્વ દશા કેવી હોય છે? તો ત્યાં કપડા પહેરવાનો ભાવ જ નથી રહેતો, અને રાગ ભાવ ન રહેવાથી કપડા આદિ બાહ્ય પરિગ્રહ પણ નથી રહેતો. આ જ સુમેળ છે કે જે જીવ સાતમા ગુણસ્થાનની તૈયારીમાં છે તો એમને નિયમથી દ્રવ્યલિંગ હોય જ એવો સહજ સુમેળ નિમિત્તિક સંબંધ છે, એમ કે છે. રાગ પરિણામ કપડા પહેરવાનું કામ કરાવે છે. જ્યારે રાગ જ નષ્ટ થઈ ગયો તો કપડા પહેરશે કોણ? કપડા પહેરવાનો ભાવ કેટલી કશાઈ ચોકડી હોય, કેટલી કશાઈ ચોકડીનો અભાવ હોય તો કપડા પહેરવાનો પણ ભાવનો અભાવ થાય. કપડા પહેર હે ત્રણ હા, ત્રણ એટલે ભાવલિંગની અપેક્ષા, ભાવલિંગની અપેક્ષા. દ્રવ્યલિંગ પણ કપડા છોડે છે, પણ એમને તો અનંતાનુબંધીનો પણ ઉદય છે, એટલે અહીં ભાવલિંગની વાત કરે છે ને. એટલે જ્યારે ભાવલિંગની તૈયારી છે ત્યારે આપોઆપ પેલા તો કપડા છોડવાનો વિકલ્પ આવી જાય છે અને કપડા છૂટી જાય છે, પછી ભાવલિંગ પ્રગટ થાય છે. કપડા નહીં છૂટે બારમાં તો જીવની એટલી સાતમા ગુણસ્થાન પહોંચવાની તૈયારી પણ નથી. અંદરથી એટલો વિતરાગતા ન વૈરાગ ભાવ નહીં હોય, અંદરથી એટલો વૈરાગ ભાવ નહીં હોય તો અંદરથી એમ સમજી લેવું કે એ જીવને એટલી અંદરથી પાત્રતા નથી, તૈયારી નથી કે એ સાતમે ગુણસ્થાન સુધી પહોંચી શકે. પણ જેને અંદરથી વિરક્તિ આવી ગઈ છે, વૈરાગ્ય આવી ગયો છે, તો એવા જીવને એવી લાયકાત આવે છે કે એ સાતમા ગુણસ્થાન સુધી પહોંચી શકે છે. એટલે આ એ જ સાબિત કરે છે ને કે ભલે ગુરુદેવ આપણને ઠોસ ઠોસીને કહે કે વ્રત સંયમ સમ્યક દર્શન વિના એમની કાંઈ કિંમત નથી, પણ અહીં એમની આંશિક કિંમત એક દ્રષ્ટિ અપેક્ષા એમની કિંમત બતાડે છે. કારણ કે બાહ્યમાં આપણે વ્રત આદિ અંગીકાર કરશું તો પોતાના આત્માની શક્તિ કેળવાય છે, વૈરાગ વધે છે અને ઉપરના ગુણસ્થાનોમાં પ્રવેશ પણ આપણે કરી શકીએ છીએ. એવી જીવની તૈયારી વ્રત આદિથી થાય છે. ગુરુદેવ આટલા વર્ષો નિષેધ એમ કર્યો કારણ કે અન્ય મત સંપ્રદાય છે એ વ્રત તપમાં જ ધર્મ માનીને બેઠા હતા. તો એમને સમજાવવા માટે 45 વર્ષ કીધું કે વ્રત તપમાં તો કાંઈ નથી, ધર્મની શરૂઆત તો સમ્યક દર્શન સહિત જ થાય છે. એમ 45 વર્ષ એટલે તો સમજાવવાની જરૂર પડી. આગળ બાહ્ય પરિગ્રહના અભાવપૂર્વક જ અપ્રમત્તપણાનો સુમેળ છે. એવો જ બંનેમાં સહજ નૈમિત્તિક સંબંધ છે. માટે સાતમા અપ્રમત્ત સંયત ગુણસ્થાનની પ્રાપ્તિની પહેલા જ કપડા આદિ સર્વ બાહ્ય પરિગ્રહનો બુદ્ધિપૂર્વક ત્યાગ પહેલા ચોથા અથવા પાંચમા ગુણસ્થાનમાં કશાયની મંદતર તથા મંદતમ ઉદયમાં થઈ જ જાય છે. એટલે કપડા છોડવાનો ભાવ ક્યારે આવે છે? તો પહેલા ગુણસ્થાનમાં પણ આવી શકે, ચોથા ગુણસ્થાનમાં પણ આવી શકે, પાંચમા ગુણસ્થાનમાં પણ આવી શકે. તો ચોથા ગુણસ્થાનથી પણ સાતમા ગુણસ્થાનમાં જવાય, પાંચમામાંથી પણ જવાય,
અને પેલામાંથી પણ જવાય, કારણ કે આ જીવની એવી તૈયારી લાયકાત કેળવાઈ ગઈ છે. એવું જરૂરી નથી કે બધા જે કપડા કાઢી નાખે છે એ નિયમથી ભાવલિંગી થઈ જ જશે, એવો નિયમ નથી. નિયમ એવો છે કે જેને ભાવલિંગ છે એને નિયમથી કપડા નથી હોતા, નિયમ એ બાજુનો છે. એટલે કે છે કે પેલા ગુણસ્થાનમાં હોય તો મંદ કશાય છે, ચોથા ગુણસ્થાનમાં મંદત્તર છે, પાંચમા ગુણસ્થાનમાં મંદત્તમ કશાય છે. તો એવા જીવ સાતમા ગુણસ્થાન સુધી પહોંચી શકે છે. કે તેથી દ્રવ્યલિંગી મુનિરાજ જ સાતમા ગુણસ્થાનમાં ગમન કરે છે. એટલે દ્રવ્યલિંગી હોય તો જ એ ભાવલિંગી થઈ શકે છે. આગળ પ્રશ્ન 38. આપના આ કથનથી એ સ્પષ્ટ થાય છે કે દ્રવ્યલિંગ પ્રથમ થાય છે અને ભાવલિંગની પ્રાપ્તિ પાછળથી થાય છે. શું આપ એમ કહેવા માંગો છો? એનો ઉત્તર હા. દ્રવ્યલિંગ પૂર્વક જ ભાવલિંગ હોય છે, એવું જ વસ્તુનું સ્વરૂપ છે. પહેલા દ્રવ્યલિંગ આવે છે, પછી જ નિયમથી ભાવલિંગ પ્રગટ થાય છે. 39. સામાન્ય વ્યક્તિઓ માટે તો દ્રવ્યલિંગ પૂર્વક ભાવલિંગ થવાનો નિયમ ઠીક છે, પરંતુ તીર્થંકર આદિ મહાપુરુષોને તો પહેલા ભાવલિંગ થઈ જતું હશે. જેમ કે અનિમતમાં આવે છે ને કે ભરત ચક્રવર્તીને મુનિપણું કેવળ જ્ઞાન ક્યાં થયું હતું? અનિમતમાં આવે છે. શું માને છે લોકો? કે ભરત ચક્રવર્તી હતા એ ગ્રહસ્થ દશામાં જ પોતાના મહેલમાં જ હરિશ્ચંદ્ર ભવનમાં જ પોતે કેવળ જ્ઞાની થઈ ગયા એમ માને છે. તો એમ નિષેધ કરે છે કે આ નિયમ કોને લાગુ પડે છે? મહાપુરુષો માટે છે કે સામાન્ય વ્યક્તિ માટે છે? કે સામાન્ય વ્યક્તિ માટે તમે સમજીએ, પણ મહાપુરુષોનો તો મહાપુરુષ માટે તો અન્ય સિદ્ધાંત હોવું જોઈએ. ઉત્તર કે છે એક હોય ત્રણ કાળમાં. જે બોલતા ન હોય તો મ્યુટ ઉપર રાખો પ્લીઝ, ડિસ્ટર્બ આવે છે, અવાજ આવે છે બેકગ્રાઉન્ડમાં. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. બધાને એમ કે છે કે બધાને માટે નિયમ તો એક જ છે. મહાપુરુષો, સાધારણ વ્યક્તિ હો, બધાને એક જ કરવાનું છે. જુદા જુદા નિયમો ન હોય. ભલે તમારી દુનિયાદારીમાં જુદા જુદા નિયમો હોય. પૈસા વાળાને તમે ખૂબ બોલાવશો, પૈસા વાળાને સોના ચાંદીમાં તમે જમણ પીરસશો, સામાન્ય વ્યક્તિને તમે એવી રીતે સ્ટીલની થાળીમાં પીરસશો. એમ તમે લોક વ્યવહારમાં ભલે કરવું એમ કરો. પછી જૈન ધર્મ એમ કે છે કે આ જૈન ધર્મના નિયમ કેવા છે? બધા માટે એક સરખા છે. મહાપુરુષ હોય, સામાન્ય વ્યક્તિ હોય અને જે ભંગી હોય, એ બધા માટે એક જ નિયમ છે, જુદા જુદા નિયમ નથી, એમ દર્શાવવામાં આવે છે. જૈન ધર્મમાં તો કોઈ વિશિષ્ટ વ્યક્તિને માટે પણ મોક્ષ માર્ગ કે મોક્ષ પ્રાપ્તિના ઉપાયમાં કાંઈ છૂટછાટ નથી, કોઈ માટે કાંઈ છૂટછાટ નથી. એમ કે છે વસ્તુ સ્વરૂપ તો બધાને માટે સમાન જ હોય છે. એટલે બધાને સમાન પુરુષાર્થ કરવાનો છે. એમ નહીં માનતા કે મહાપુરુષ હશે એમને સહેલાઈથી પુરુષાર્થ થઈ જતો હશે, આપણે સામાન્ય મનુષ્ય છે એટલે આપણે વધારે તીવ્ર પુરુષાર્થ કરવો પડશે, એવું નથી. પુરુષાર્થ તો બધાને સમાન જ કરવાનો છે. એ જેમ પુરુષાર્થ કરી અને મોક્ષ પંથે જઈ અને મોક્ષને પામ્યા, એવો જ પુરુષાર્થ આપણે કરવાનો છે. એ કરી શકે તો આપણે કેમ ન કરી શકીએ? એમ આગળ કેમ એટલે વસ્તુ સ્વરૂપ બધાને માટે સમાન જ હોય છે. જેમ કે વૈરાગ્ય ઉત્પન્ન થવાથી તીર્થંકર થવા વાળા યુવા મહાવીરે પણ વનમાં જઈ અલંકાર, મુકુટ આદિ આભૂષણો અને વસ્ત્રોનો બુદ્ધિપૂર્વક ત્યાગ કર્યો. મહાવીર ભગવાનને પેલા શું આવ્યું હતું? દ્રવ્યલિંગ આવ્યું હતું કે ભાવલિંગ આવ્યા? પેલા વસ્ત્ર ત્યાગ કર્યો તો કે પેલા સાતમું ગુણસ્થાન પ્રગટ થઈ ગયું હતું? મહાવીર ભગવાને શું થયું હશે? પેલા તો વસ્ત્ર ત્યાગ કર્યો હતો. એમ કે છે કે પેલા જયારે વનમાં જાય છે ત્યારે તો હજી પોતે કયું ગુણસ્થાન છે એમનું? વનમાં જાય છે ત્યારે કયું ગુણસ્થાન છે? ચોથું ગુણસ્થાન છે. અને પાલખીમાં બેસાડી અને દેવો લઈ જાય છે ત્યારે પણ ચોથું ગુણસ્થાન છે. અને વન જંગલમાં પહોંચે છે, વસ્ત્રાભૂષણનું દાન આપી દે છે, ત્યારે પણ ચોથું ગુણસ્થાન હોય છે એમનું. આગળ એમને સાતમું ગુણસ્થાન ક્યારે પ્રગટે છે? આગળ વ્યાખ્યા આવશે. એમ કે છે કે અલંકાર, મુકુટ આદિ આભૂષણો અને વસ્ત્રોનો
બુદ્ધિપૂર્વક ત્યાગ કર્યો, કેશ લોંચ કરીને દિગંબર મુનિ થયા. પેલા કેશ લોંચ હોય છે કે પેલે સાતમું ગુણસ્થાન હોય છે? કેશ લોંચ હોય કે સાતમું ગુણસ્થાન હોય? કેશ લોંચ. કેશ લોંચ પેલા હોય કે જે આ રીતે દ્રવ્ય લિંગને ધારણ કરી મુનિ થઈ તે ધ્યાનમાં બેસી ગયા અને શુદ્ધોપયોગમાં પોતાના નિજ શુદ્ધાત્માનું ધ્યાન કરી લીધું. ત્યારે જ ત્રણ કશાય ચોકડીના અભાવપૂર્વક અપ્રમત સંયત ગુણસ્થાનને પ્રાપ્ત થયા હતા. એટલે પોતે ધ્યાનમાં મગ્ન થઈ ગયા, પોતાના નિજ શુદ્ધાત્માનું ધ્યાન કર્યું, પછી જ શું થયું? અંદરમાં પોતાને પ્રચુર સ્વસંવેદનનો સ્વાદ આવ્યો, રસાસ્વાદન થયું. 12માં ત્રણ કશાય ચોકડીનો કર્મમાં અભાવ થયો અને એમને અપ્રમત સંયત એટલે સાતમું ગુણસ્થાન ત્યારે પ્રાપ્ત થાય છે. એટલે એ સાતમા ગુણસ્થાનથી પછી એમને છઠ્ઠું ગુણસ્થાન આવે છે. એ ક્રમમાં તો એમ છે 1 2 3 5 પછી 6 પછી 7, પણ પેલું કયું આવે છે? તો પેલું 7 આવે છે, પછી છઠ્ઠું ગુણસ્થાન આવે છે. એમ એટલે વસ્તુ સ્થિતિ એવી છે કે પેલું સાતમું ગુણસ્થાન આવે, પછી જ નિયમથી છઠ્ઠું આવે. છઠ્ઠું કોઈ દી પહેલા ના આવે. અને બીજો સિદ્ધાંત એમ છે કે નિજ શુદ્ધાત્માના ધ્યાન એટલે ધ્યાન કાળમાં જ, શુદ્ધોપયોગના કાળમાં જ સાતમું ગુણસ્થાન પ્રગટ થાય છે. શુભોપયોગના કાળમાં સાતમું ગુણસ્થાન પ્રગટ નથી થતું, એમ કે છે. તો આ પ્રકારે તીર્થંકર થવા વાળા યુવક મહાવીરને પણ દ્રવ્યલિંગ પૂર્વક જ ભાવલિંગ થયું છે. આ રીતે દ્રવ્યલિંગ અને ભાવલિંગનો પરસ્પર સુમેળ બધા જીવો માટે અનાદિથી છે. એટલે આ માર્ગ ક્યાંથી છે? આ જે માર્ગ છે, આ જો નિયમ છે, ક્યાંથી છે? આજથી છે કે લાખો કરોડો અબજો અનંત ભવ પહેલા પણ આજ છે, કે લાખો કરોડો અબજો અનંત ભવ પહેલા પણ આ જ વસ્તુ સ્થિતિ હતી. અને આગળ પણ તમે અનંત ભવ ભવિષ્યમાં જશો તો વસ્તુ સ્થિતિ તો આમ જ રહેશે. કાંઈ ફેરફાર કે છૂટછાટ નથી થવાનું. એ પહેલા સાતમું ગુણસ્થાન આવી રીતે જ આવશે અને પછી છઠ્ઠું ગુણસ્થાન આવશે. એટલે પહેલા દ્રવ્યલિંગ આવશે અને પછી જ ભાવલિંગ પ્રગટ થશે. તો આ નિયમ કેવો છે? ત્રણેય કાર્ય માટે એક જ છે. અને આગળ પણ અનંતકાળ સુધી રહેશે, એમ સમજવું જોઈએ. પ્રશ્ન 40. તીર્થંકર તો પોતાની 8 વર્ષની ઉંમરમાં જ પંચમ ગુણસ્થાન વર્તી પ્રતિશાવક થઈ જાય છે. એવું અમે પાર્શ્વ પુરાણ શાસ્ત્રમાં વાંચ્યું છે. તેનું શું તાત્પર્ય છે? એટલે પાર્શ્વ પુરાણમાં એમ કથન આવે છે કે જે પાર્શ્વનાથ ભગવાન હતા એમને જ્યારે 8 વર્ષ પ્રાપ્ત થયા ત્યારે એ પાંચમા ગુણસ્થાન વ્રતિ એટલે અણુવ્રતિ થઈ ગયા હતા, એવું કથન પાર્શ્વ પુરાણમાં આવે છે. તો પ્રશ્ન એમ છે કે તીર્થંકરને પાંચમું ગુણસ્થાન આવે કે ન આવે? આવે કે ના આવે? એવો પ્રશ્ન છે. તેનો ઉત્તર વાંચીએ આપણે. શું ઉત્તર વાંચ્યા વગર કયો? કોણ કહેશે કે તીર્થંકર છે એમને પાંચમું ગુણસ્થાન આવે કે ના આવે? એટલે ગ્રહસ્થ અવસ્થામાં તો ચોથું જ હોય, પણ એમનું આચરણ બધું પાંચમા ગુણસ્થાન જેવું હોય. તમે વાંચીને કયો છો? ના, વાંચી લીધું છે? નથી વાંચ્યું? ના, બહુ સરસ. તો બહુ સરસ, ધન્યવાદ. નથી વાંચ્યું. અચ્છા, તો એમ જ છે. બરાબર છે, સાચી વાત છે. કારણ કે મહાપુરુષ હોય એમનો કારણ કે જો ક્રમ જે પાંચમું ગુણસ્થાન પહેલા કરો, પછી છઠ્ઠા સાતમું ગુણસ્થાન આવે, એવો ક્રમ કોના માટે છે? કે જેને મહાવ્રતની પ્રેક્ટિસ કરવી હોય, જેને મહાવ્રતની પ્રેક્ટિસ કરવી હોય એ અણુવ્રત ધારણ કરે છે. મહાપુરુષને કઈ પ્રેક્ટિસ નથી કરવી પડતી. એ તો વીર્યવાન હોય છે, શૂરવાન હોય છે, સીધા સાતમા ગુણસ્થાનમાં વહી જાય છે. એમને અણુવ્રત નથી આવતા ખરેખર. એમ તો પાર્શ્વ પુરાણમાં આમ કેમ કીધું એનો ઉત્તર આપવામાં આવે છે. પાર્શ્વ પુરાણ પ્રથમાનુયોગનું શાસ્ત્ર છે. ત્યાં સ્થૂળ રૂપથી સામાન્ય કથન કર્યું છે. ત્યાં તીર્થંકર થવા વાળા 8 વર્ષના બાળકનું બાહ્ય આચરણ પંચમ ગુણસ્થાન વર્તી વ્રતિશ્રાવક સમાન હોય છે. કે એમનું આચરણ પણ એવું જ હોય છે કે તમને એમ જ લાગે કે આ તો પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક છે, એવું જ એમનું આચરણ હોય છે. પણ અંદરમાં કેટલા કશાય ચોકડીનો ભાવ છે હિનાબેન? અંદરમાં
હજી ગ્રસ્તમાં છે તો કેટલા કશાયનો અભાવ છે? કશાય ચોકડીનો હે કેટલા? 3 કશાય ચોકડીનો. નહીં નહીં, હજી ગ્રસ્ત છે, મુનિ નથી ઓ થયા. તો એક અનંતાનુબંધી એક જ. હા બસ બહુ, હા અનંતાનુબંધીનો છે અભાવ. કારણ કે એ કથન એમ છે કે એમને અણુવ્રત છે, એ ઉપચારથી કથન છે. એટલે કથનમાં તો એમ છે કે એમને 2 કશાય ચોકડીનો ભાવ છે, અને ઉપચાર કથન છે. ખરેખર તો એમને 1 કશાય ચોકડીનો જ અભાવ છે. પણ એમ કહેવામાં આવે છે કારણ કે બાહ્ય આચરણ એમને એવું સુંદર હોય છે. એટલે કે જે પંચમ ગુણસ્થાન વર્તી વ્રતિ શ્રાવક સમાન હોય છે. તો આ સમજાવવાનો ભાવ છે. આચાર્યોએ બાળ તીર્થંકરના આદર્શ જીવનને પ્રસ્તુત કરી સાધક જીવોને તેમના જેવું જીવન બનાવવાની પ્રેરણા આપી છે કે તમારું જીવન પણ કેવું હોય. ભલે હજી મિથ્યા દ્રષ્ટિ છો, ભલે હજી 5મા ગુણસ્થાનમાં પહોંચ્યા નથી, છતાં પણ બાહ્ય આચરણ તો કેવું હોવું જોઈએ? પંચમ ગુણસ્થાન જેવું હોવું જોઈએ એમ છે. વસ્તુતઃ વાત એ છે કે તીર્થંકર, ચક્રવર્તી વગેરે વિશિષ્ટ પદવી ધારક મહાપુરુષોનો અણુવ્રતરૂપ અલ્પ પુરુષાર્થ નથી હોતો. એટલે ચોથું ગુણસ્થાન હોય છે, પછી સીધા 7મા ગુણસ્થાનમાં જાય છે. એમને પંચમ ગુણસ્થાન નથી આવતું. કોને કોને? તો જેટલા પણ શલાકા પુરુષ છે, 63 શલાકા પુરુષ છે, એમને કોઈને પંચમ ગુણસ્થાન નથી આવતો. એ તો સીધા મહાવ્રતોને જ અંગીકાર કરે છે. એટલે જયારે ચોથા ગુણસ્થાનથી પોતે શું કરે છે? તો 7મા ગુણસ્થાનમાં પહોંચી જાય છે. કારણ કે તેઓનો પુરુષાર્થ મહાન જ હોય છે. એટલે મહાપુરુષ કહેવામાં આવે છે, કારણ કે મહાન પુરુષાર્થી છે. આગળ 41 આચાર્ય શ્રી કુંકુમ દેવે અષ્ટપાહુડ ભાવ પાહુડની ગાથા 73માં તો પ્રથમ ભાવલિંગ પ્રગટ કરો, ત્યારબાદ દ્રવ્યલિંગને સ્વીકાર કરવાની પ્રેરણા આપી છે. તેનો શું અભિપ્રાય છે? ભાવ પાહુડમાં શું આવે છે કે પહેલા તમે ભાવલિંગ પ્રગટ કરો, પછી તમને દ્રવ્યલિંગ હોય તો હોય, ન હોય તો ઠીક છે, પછી પ્રગટ કરો, એવું કથન છે. તો અહીંયા તો ઊંધું કે છે કુંકુમ આચાર્ય દેવ. એનો ઉત્તર આપે છે. જો કેવું બહુ સુંદર ઉત્તર છે. આચાર્ય શ્રીએ એ ગાથામાં સમ્યક દર્શનને ભાવલિંગ કહ્યું છે. શેને ભાવલિંગ કીધું છે? સમ્યક દર્શનને ભાવલિંગ કીધું છે. એટલે જ્યાં જે અપેક્ષા છે એ સમજવું જોઈએ. એટલે ભાવલિંગ ત્યાં ચોથા ગુણસ્થાનને ભાવલિંગ કહે છે. એટલે ત્યાં મહત્વ શેને આપવું છે? તો સમ્યક દર્શનને મહત્વ આપવું છે. કે સમ્યક દર્શનનું કર્તવ્ય તો પેલા છે, અને વ્રત તપ નિયમ આદિ છે એમનું એટલું મહત્વ નથી, પણ સમ્યક દર્શનનું મહત્વ વધારે છે. એટલે પહેલા તો તમે સમ્યક દર્શન પ્રાપ્ત કરો, એટલે ભાવલિંગ પ્રાપ્ત કરો. એ ત્યાં કથન શૈલી એવી છે. મિચ્છતાઈ યદોષ ચૈ ઉણમ નો અર્થ છે મિથ્યાત્વાદી દોષોને છોડીને. મિચ્છતાઈ યદોષ એટલે મિથ્યાત્વાદી દોષ, ચૈ ઉણમ છોડીને. આચાર્ય શ્રીને ત્યાં સમ્યક દર્શન અર્થ અભિપ્રેત છે. એટલે સમ્યક દર્શન કે છે ત્યાં. સમ્યક દર્શન વગર મુનિપણાનો યથાર્થ પુરુષાર્થ પ્રગટ જ નથી થતો. ગુરુદેવના શબ્દોમાં કહેશો તો કેવી રીતે કહેશો? ગુરુદેવના શબ્દોમાં સમ્યક દર્શન વિના એકડા વગરના મીંડા. એકડા વિનાના મીંડા. એકડા વિનાના મીંડા. સમ્યક દર્શન વગર મુનિપણાનો યથાર્થ પુરુષાર્થ પ્રગટ જ નથી થતો. તેથી અનાદિ નિધન માર્ગ તો એ જ છે કે પહેલા સમ્યક દર્શન પ્રગટ કરવું અને તત્પશ્ચાત સંયમ ધારણ કરવું. એટલે સામાન્ય નિયમ તો એમ છે કે પહેલા સમ્યક દર્શન ધારણ કરો, પછી દ્રવ્યલિંગી પછી થાવ. સામાન્ય નિયમ તો એવો છે. પણ તમે મિથ્યાત્વ અવસ્થામાં તમે દ્રવ્યલિંગ ધારણ કરી લ્યો તો એ યોગ્ય છે કે નહીં? તમે મિથ્યાત્વ અવસ્થામાં કોકને ઘણો વૈરાગ આવી જાય, પણ હજી સમ્યક દર્શન ગ્રહણ નથી કર્યું, પણ ઘણો વૈરાગ છે, તો એના મનમાં એમ વિચારતો હશે કે મારું તો હજી પહેલા જ ગુણસ્થાન છે, પણ સંસાર શરીર ભોગથી મને અંદરથી તો ઘણો વૈરાગ આવી ગયો છે, પણ પહેલા મારે શું કરવું જોઈએ? કે સમ્યક દર્શન ધારણ કરવું જોઈએ. એમ હશે કે બધું છોડી દે છે? શું હશે? પહેલા શું કરવું જોઈએ એને?
સમ્યક દર્શન. એટલે એમને છોડી ન દેવું જોઈએ ગ્રસ્ત એમ. જ્યાં સુધી સમ્યક દર્શન પ્રગટ ન થાય ત્યાં સુધી છોડી ન દેવું જોઈએ એમ. છોડી દેવું એમાં વાંધો નથી, as long as એનો ગોલ હોય કે મને જેવું કે સમ્યક દર્શન. બરાબર છે. એટલે એ ભલે મિથ્યા દ્રષ્ટિ છે, એમને ખ્યાલ છે કે હું મિથ્યા દ્રષ્ટિ છું, અંદરથી વૈરાગ વધી ગયો છે, છતાં પણ એ છોડી દે તો એમાં દોષ નથી કાંઈ આવતો. કારણ કે એ તેવા જ આપણે જોયું હતું ને કે તેવા જ જીવ છે કે જે પેલા ગુણસ્થાનથી સીધા 7મા ગુણસ્થાનમાં ગમન કરી શકે છે. એવા જ જીવ હોય, અન્ય જીવ પેલાથી 7મામાં ન જઈ શકે. શીતલ, હા બોલો. એવું બની શકે ને કે આજે જે મુનિરાજો હોય છે ઇન્ડિયામાં, it can be that જે કદાચ 28 મૂળગુણનું લાઈક પ્રોપરલી પાલન ન કરતા હોય, પણ તો બી લાઈક they can still progress straight to the 7th Gunasthan if they, because જે 28 મૂળગુણનું પાલન એ તો લાઈક ભાવ પ્રમાણે હોય છે ને, લાઈક you can't judge it externally. એટલે it may not be there now, but they can progress to having that without even seeing it externally. એવું હોય ને. એટલે કથન એવું છે કે સામાન્ય વર્ણન તો એવું જ છે કે 28 મૂળ ગુણનું નિર અતિચાર પાલન હોવું જોઈએ, તો જ એને દ્રવ્ય લિંગ કહેવામાં આવે છે. અન્યથા એમને દ્રવ્ય લિંગ પણ નથી. પણ એવું પણ બની શકે કે જ્યારે એ નવ દીક્ષિત હોય છે, નવા દીક્ષિત હોય છે, ત્યારે એમને હજી એટલી કોન્ફિડન્સ નથી, એટલી પ્રેક્ટિસ નથી, એટલે એમાં દોષ પણ આવી શકે છે. પણ એ યથાર્થ દ્રવ્ય લિંગ પણ નથી, એ દ્રવ્ય લિંગની પ્રેક્ટિસ કરે છે. So they can start without being proper Dravyaling, and they can progress to being a Dravyaling and then transition to being Bhavling. હા બસ, હા એમ જ છે. જેમ કે કોઈ સંસ્કૃત શીખતો હોય, કોઈ પ્રાકૃત શીખતો હોય, કોઈ નવો પ્રવચન કરવા બેસતો હોય, તો એમને તો ભૂલ થવાની જ છે, ભૂલ તો બધાની થવાની જ છે. પણ પ્રેક્ટિસ કરશે તો પરફેક્શન આવશે. એમ પોતે જાણે છે કે મારો આ દોષ છે, એમ જાણે છે કે મારી કમજોરી છે, એટલે મારો દોષ છે એમ. શાસ્ત્રોમાં એવું પણ કથન આવે છે કે એટલે મૂળ ગુણ તો નિરતિચાર પાલન હોવું જોઈએ, પણ જે અન્ય જે ગુણો, જે ઉત્તર ગુણ જેને કહે છે, ઉત્તર ગુણોમાં કદાચ કાંઈ દોષ હોય તો પણ એને દ્રવ્યલિંગ કહેવામાં આવે છે. પણ મૂળ ગુણ જે એવા છે, મૂળ ગુણ કે એનો ભંગ થાય તો દ્રવ્યલિંગ જ રહેતું નથી. પણ ઉત્તર ગુણોમાં કાંઈ દોષ આવી શકે છે. તત્વસૂત્ર તમે વાંચશો, તેમાં ઘણા પ્રકારના મુનિરાજ, સ્થવિર કલ્પી મુનિરાજ, સ્થવિર કલ્પી શું કે છે, બકુશ, પુલાક એવા બધા મુનિરાજ છે કે બધા પૂર્ણ રૂપે એ 28 ગુણ ઉત્તર ગુણના પાલન નથી કરતા, કંઈક દોષ આવે છે, એટલે આ મુનિરાજના નામ પાડે. છતાં પણ બધા ભાવલિંગી મુનિરાજ હોય છે. બોલો ટીકુ. હા, મને ખાલી એટલું કેવું છે કે ઈ જે ધીર અતિચાર 28 મૂળ ગુણ પાલન ના કરતા હોય ઈ પૂજ્ય નથી. હા બરાબર છે. એટલે ખરેખર તો દ્રવ્ય લિંગ જ પૂજ્ય છે. દ્રવ્ય લિંગની સ્ટાન્ડર્ડ જ એટલી છે કે જે દ્રવ્ય લિંગ સુધી પહોંચે છે એ જ ખરેખર તો પૂજ્ય છે. તમે થોડુંક છૂટ આપવા જશો તો એ છૂટનો અંત ક્યારે આવશે? તો એમ કહેશે ને કે હવે અમે ઘરમાં રહીએ તો શું વાંધો છે, હવે થોડા એટલે તો શ્વેતાંબર આદિ મત ઉભા થયા બધા. તમે કેટલું છૂટ આપી શકશો? થોડીક છૂટ આપશો, એમ છે ને, કોકને આંગળી આપીએ તો હાથ લઈ લઈએ, કહેવત છે ને, આંગળી આપે તો હાથ લઈ લઈએ. થોડીક છૂટ આપશો આખો હાથ લઈ લેશે, તો વસ્ત્ર ધારણ કરી લેશે એમ. એટલે કે છે કે છૂટછાટ ન હોય માર્ગમાં એમ. આગળ એટલે જે પૂજનીય અને વંદનીય એ બેમાં ફરક છે કે નહીં? વંદનીય
એટલે જેમ પંચમ ગુણસ્થાન વ્યક્તિ જે હોય છે શ્રાવક શ્રાવિકા એમને વંદામી કે છે ને, હું તમને વંદન કરું છું, વંદામી. મુનિ મહારાજ હોય છે એમને નમોસ્તુ કે ને, અને પંચમ ગુણસ્થાન વ્યક્તિ હોય છે એમને વંદામી કે છે. આ જે વાત આવી ને કે દ્રવ્ય લિંગ હોય એટલે કે નગ્ન દશા છે તો એ પૂજનીય નથી, બરાબર છે? નહીં નહીં, દ્રવ્યલિંગ તો પૂજનીય છે. એ ભગવાનનું લિંગ છે, ભગવાનનું ચિહ્ન છે, એ પૂજ્ય છે. હમણાં જે ટીકુએ કીધું ને કે એના જે 28 મૂળ ગુણ નિરતિચાર ન પડતા હોય તો એ પૂજનીય નથી. તો જે પૂજનીય નથી તો આપણે એને આદર સત્કાર તમે કેવી રીતે કરશો? હવે ન જ થાય ને, આદર્શ ન થાય. જેને જેવી યોગ્ય જેવી બહારમાં યોગ્યતા છે એ પ્રકારે આપણે વર્તનવું છે. એટલે વિવેક તો આપણે રાખવાનો હોય છે ત્યાં. આપણા સામેના જે મુનિ જે છે જે દીક્ષા લઈને બેઠા છે એની અંદરની પરિસ્થિતિ શું છે, એનું માપદંડ ક્યાં છે? આપણે એની માપદંડ કરવાની આપણામાં શક્તિ ક્યાં છે? શક્તિ તો છે જ ને બારે. જો એમ વિચારો, તમે જંગલમાં જાઓ છો, તમે કોઈક મુનિરાજને જોયા, તમને ખબર નથી, 5 સેકન્ડ માટે મુનિરાજને જોયા, ખાલી નગ્ન અવસ્થા જોઈ, ન ચશ્મા છે ન કપડા છે, કાંઈ નથી સાથે, તો તમે નમન કરશો કે નહીં? કે પરીક્ષા કરવા બેસશો? શું કરશો? કરશું નમન. આ નમન કરશો. એટલે તમને અઝ્યુમ તો કરવું પડે કે આ સાચા છે, પછી તમને વધારે પરિચય થાય. અને સપોઝ તમને એમ ખ્યાલ આવે કે આનું પાલન નિરતિચાર નથી, પછી વંદના આદિ છોડી દેવાય છે. પહેલા તો તમને બેનિફિટ ઓફ ધ ડાઉટ તો આપવો જ પડશે, તો જ વ્યવહાર ચાલશે, લોક વ્યવહાર. થોડી પરીક્ષા કરવા બેસો ત્યાં. ને અત્યારે જે બધા મુનિ છે ત્યાં નગ્ન દિગંબર, એક તો બધું એનું ઉદ્દેશિક આહાર છે. એટલે ઘણા દોષ છે. ચશ્મા પહેરે છે, કપડું ઓઢવા માટે ઠંડીમાં રાખે છે, તો એ તો વંદનીય નથી. એ તો સ્પષ્ટ વાત જ છે. પ્લસ સંચાલન કરે છે ઇન્સ્ટિટ્યુશન્સ ના, કે આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ. બરાબર છે. શીતલ, ચશ્માથી શેનો દોષ લાગે? એ પરિગ્રહ થયો ને. કપડા જ ન હોય તો ચશ્મા ક્યાંથી હોય? દેખાતું ન હોય તો સંથારો કરે. કાં તો અન્ય જે મુનિરાજ હોય છે એ પોતાને હાથ પકડીને એમની સેવા કરે છે, અને છેલ્લે એ પણ ન થાય તો સંથારો કરે છે. એટલે પરિગ્રહમાં તો જાય પણ ઉદ્દિષ્ટમાં પણ જાય, કારણ કે એમાં તો ચશ્મા કરાવવા માટે બીજાનો કઈનો આધાર લેવો પડે છે ને. એટલે જ ગુરુદેવને વાંધો હતો ને, જયારે સંપ્રદાયમાં હતા ત્યારે પૂછ્યું હતું ને, હીરાચંદ મહારાજને પૂછ્યું હતું. શું પૂછ્યું હતું? કે તમારા કોઈ કે સાધુ હોય અને એના માટે મકાન બનાવે તો અહીંયા રહેવાય કે ન રહેવાય? તો એમના હીરાચંદ મહારાજ શું કહે છે કે તમારા મોટા ભાઈ ખુશાલભાઈ છે, તમારા માટે મકાન બનાવે તો તમે એમાં રહ્યો, તો શું વાંધો છે એમાં? તો વાત તો એ જ મોટી છે. 1000 કોટી તૂટે ત્યાં 9 કોટી તૂટે છે. કે મોટો વાંધો છે કે શિથિલાચાર ન ચાલે. કે એટલે જે દ્રવ્ય લિંગ લે છે એમને ખરેખર તો વિચારવું જેવું છે કે મારી શક્તિ છે કે નહીં. શક્તિ ન હોય તો ન લેવું સારું, અને લે છે અને પડાતું નથી, એનો અર્થ શું છે કે એને ખ્યાતિ માન એ જ બધું જોઈએ છે. માન કશાય પોસાય છે ત્યાં, બીજું શું છે? બીજું નહીં તો એટલે બારમાં કેવડાવું છે હું આચાર્ય છું આદિ એમ. એટલે એ પોતાને ઠગે છે અને અન્યને પણ ઠગે છે. એમ કે માર્ગ તો સ્પષ્ટ છે, એમ. આગળ ગુરુદેવ છે આપણા કોઈ પણ દિગંબર મુનિ આવતા હતા એમના પ્રવચનમાં, એમને ઊંચું આસન આપીને એમનું કરતા, ભલે પછી એનામાં છે કે નહીં. એટલે વંદનીય જે પણ જે છે ભલે હોય દ્રવ્ય લિંગ છે કે નથી, પણ એ નગ્નતા જે છે એ દિગંબરત્વની નિષ્ઠાની છે, તો એની હિસાબે એ વંદનીય છે. ના, ઈ ગુરુદેવ વંદન નહોતા કરતા, એ લોકોને ત્યાગી જાણીને ઉચ્ચ સ્થાન આપતા હતા. ત્યાગી જાણીને, નોટ કે વંદન કરતા હતા. જો સન્માન કરવું અલગ વાત છે
અને વંદન નમન કરવું અલગ વાત છે, સન્માન કરવું અલગ વાત છે, ઉચ્ચ સ્થાન કોઈને આપવું અલગ વાત છે. કોઈ ઘરમાં આવે મહેમાન, તમે એને ઉચ્ચ સ્થાન આપો એટલે એમ નથી કે તમે એમને ભગવાન માની લ્યો છો, એમ સન્માન કરે છે કે તમે ત્યાગી છો, તમનો શાસ્ત્રનો અભ્યાસ છે. ગુરુદેવને એ દેખાતું હતું એમનામાં કે એમનો શાસ્ત્રનો અભ્યાસ, એમને ત્યાગ પરી નથી દેખાતી. ભલે હજી 28 મૂળ ગુણ હજી પાડતા ન હોય પોતે, પણ ઘરનો ત્યાગ આદિ કર્યું, અંદર વૈરાગ તો છે જ ને. એટલે એનું બહુમાન હતું અંદર, એટલે પૂજતા નતા પણ આદર સત્કાર કરતા હતા. મેં આ ક્વેશ્ચન હેમંતભાઈને પૂછ્યો તો એને એમ કીધું હતું કે ગુરુદેવ સન્માન કરતા હતા, બીજું કઈ નથી કરતા. બરાબર છે. હમણાં ભારતીજીએ એમના એક પ્રોગ્રામમાં કીધું કે એક વખત તે લોકો ગાડીથી એક જ્યાં ગુરુદેવનું પ્રવચન ચાલતું હતું ત્યાં મંદિરમાં કોઈ દિગંબર મુનિ હતા, અને પછી એ આગળ નીકળી ગયા. ગુરુદેવ બીજે ગામ જતા હતા, ગાડીમાં જતા હતા તો, અને વરસાદ ચાલુ હતું એકદમ, તો ગાડીને ઉભી રખાવીને ગુરુદેવે એમને નમન કર્યા. બરાબર છે, બરાબર છે. પણ નમનનો ઘણો અર્થ થઈ શકે છે ને. તમે હાથ જોડો, નમસ્કાર કરો, નમન. હું તમને મળું તો હાથ જોડું તો તમને શું પૂછું છું? તમને નમનનો ઘણા અર્થ હોય છે ને. તમે ઇન્ડિયામાં જાશો બધા હાથ જોડતા જ હોય છે, એટલે શું પૂછતા છે બધાને. હમણાં તો ભારતીજી જે આવ્યું હતું હમણાં એના પરિચય બાબતમાં, તો એ ભારતીજીએ વાત કરી હતી કે ચાલુ વરસાદે ગુરુદેવ ગાડીમાંથી બહાર નીકળી અને એ મુનિરાજને વંદન કર્યા હતા એમ. બરાબર છે, કારણ કે એમને તો યાદ છે ને કે જો આ ભરત ક્ષેત્ર છે એમાં તો સાચા ભાવલિંગી સંત છે જ નહીં. તો આ અહીંયા થોડુંક પ્રતિકરૂપે દેખાય છે કે જો આવા હોવા જોઈએ થોડાક અંશે એમ. પડી સમજ? એમને શું કે યાદ આવતા હતા, એમને જોઈને સાચા ભાવલિંગી સંત યાદ આવતા હતા એમ. આગળ એમ પણ ઘણી વાર વ્યાખ્યાનમાં કરતા હતા કે આ ક્ષેત્રમાં તો એકે દ્રવ્યલિંગ પણ ભાવલિંગ દેખાતા જ નથી, એમ પણ ઘણી વાર સ્પષ્ટ કરતા હતા. આગળ વાંચીએ. મિથ્યાત્વની ગ્રંથિ તોડવી તે જ પ્રથમ દ્રષ્ટિ અપેક્ષાએ નિર્ગ્રંથતા છે. એટલે જો પેલા નિર્ગ્રંથ થવું હોય તો પેલા તમે દ્રષ્ટિ અપેક્ષાએ નિર્ગ્રંથતા થાવ. દ્રષ્ટિ અપેક્ષા, ચારિત્ર અપેક્ષા નહીં, પણ દ્રષ્ટિ અપેક્ષા નિર્ગ્રંથતા થાવ વધારે મહાન કાર્ય છે. અને પછી ચારિત્ર અપેક્ષા નિર્ગ્રંથતા પછી આવે છે એમ. પેલા તો દ્રષ્ટિ અપેક્ષાએ નિર્ગ્રંથતા થાવ, એટલે અંદર જે મોહ રાગની ગ્રંથિ ભેદ છે એને છોડી દો, એ જ સાચી નિર્ગ્રંથતા છે. એટલે ખરેખર તો નિર્ગ્રંથતા ચોથા ગુણસ્થાન વર્તી જે છે એમને દ્રષ્ટિ અપેક્ષાએ નિર્ગ્રંથતા પ્રાપ્ત થાય છે. આગળ આચાર્ય શ્રી કુમકુમ દેવે ણગ્ગો હિ મોક્ષ મગ્ગો, નગ્નતા જ મોક્ષ માર્ગ છે એમ સ્પષ્ટ કહ્યું છે. પ્રશ્ન: તો પછી આચાર્ય શ્રી કુમકુમ દેવના વચન અનુસાર બાહ્ય નગ્નતાને જ મોક્ષ માર્ગ અને મુનિપણું કેમ ન માનવું? કે તમે એમ કહો છો ણગ્ગો હિ મોક્ષ મગ્ગો, એમ તમે કહો છો નગ્નતાને આટલી બધી મુખ્યતા આપો છો તો એને જ મોક્ષ માર્ગ માની લો ને. ત્રણ કશાય ચોકડીના અનુદય રૂપ વિતરાગતાનું શું જરૂર છે? કે અંદર જે પરિણતિ છે એટલી વિતરાગતા છે, પ્રચુર સ્વસંવેદન છે, એની શું જરૂર છે? એનો ઉત્તર ણગ્ગો હિ મોક્ષ મગ્ગો આ કથન વ્યવહાર નહીંનું છે. જે બાહ્ય નિમિત્તની અપેક્ષાથી સાચું હોવા છતાં, કઈ અપેક્ષાથી સાચું છે? તો વ્યવહાર અપેક્ષાએ સાચું હોવા છતાં પણ નિશ્ચયની અપેક્ષા રાખે છે. એટલે એક પક્ષ નહીં તાણવો. જ્યારે વ્યવહારનું કથન આવે ત્યારે નિશ્ચય પણ સાથે છે એમ સમજવું, એકાંત પક્ષ નહીં તાણો એમ કે છે. એક જ નયના વિષયને સ્વીકાર કરવાથી મિથ્યાત્વનો પ્રસંગ આવે છે. તે અન્યમાંથી શું કરે છે? એક નયને જ અવલંબન કરે છે, કાં તો નિશ્ચય નયને જ અવલંબન કરે છે, કાં તો વ્યવહાર નયને જ અવલંબન કરે છે, પણ પ્રમાણ જ્ઞાનને અવલંબન નથી કરતા. નિશ્ચય નયને પ્રમાણ જ્ઞાન સાથે રાખીને અંગીકાર કરશો તો એ નય સાચું છે,
અને એ પ્રમાણ જે જ્ઞાન છે એમની અપેક્ષા વિના જે નહીં છે એ કેવું છે? નયા ભાસ છે, નહીં નથી. પડી સમજ? કારણ કે પ્રમાણનો અંશ એ નહીં છે. પ્રમાણનો અંશ, પ્રમાણ તો જ્ઞાન નથી અને અંશને જ વસ્તુ સ્થિતિ માની લે છે, તો એ કેવું છે? નયા ભાસ છે. એટલે એમ કે છે કે એક જ નહીંના વિષયને સ્વીકાર કરવાથી મિથ્યાત્વનો પ્રસંગ આવે છે. જેમ કે વેદાંતિ છે એમ જ માને છે કે બ્રહ્મા એક જ છે, નિશ્ચય નયાભાસી થઈ ગયા. અને બૌદ્ધ શું માને છે કે એક ક્ષણિક સ્થિતિ વાળી જ વસ્તુ છે, એક સમયવર્તી જ વસ્તુ સ્થિતિ છે. પણ એ તમે રુજુસૂત્ર નહીંની અપેક્ષા લગાડો તો એ વાત સાચી છે બૌદ્ધની, પણ રુજુસૂત્ર નહીંની એટલે પ્રમાણ રાખીને એમ કે છે. તેથી શરીરની નગ્નતા આદિ 28 મૂળ ગુણમય દ્રવ્ય લિંગનું પાલન કરવા રૂપ રાગભાવ અર્થાત પુણ્યમય પરિણામ. જો એટલે આજે જૈન ધર્મ છે, તમે વિચારો કે 28 મૂળ ગુણનું નિરઅતિચાર પાલન કરવું કેટલું મુશ્કેલ ભર્યું કામ છે. વિચાર કરો તમે મૂલાચાર આદિ ગ્રંથો વાંચશો એમાં 28 મૂળ ગુણનું સવિસ્તારથી વર્ણન છે મૂલાચારમાં. તમે એ વાંચશો તો તમને એમ થશે કે આ મુનિરાજ આખો દિવસ કાઢે છે કેવી રીતે? અમે તો 4 ઘડી પણ એવી રીતે નથી કાઢી શકતા, કે એટલું કઠણ કામ છે. એટલે દ્રવ્યલિંગ જ એટલું મુશ્કેલ છે, ભાવલિંગ તો બહુ દૂર છે. ભાવલિંગની વાત તો બહુ દૂર છે, કે દ્રવ્યલિંગ જ કોઈ વેરલા જ પાડી શકે છે એવું છે. એટલે કે તેથી શરીરની નગ્નતા આદિ 28 મૂળ ગુણમય દ્રવ્યલિંગનું પાલન કરવા રૂપ રાગભાવ અર્થાત પુણ્યમય પરિણામ અને 3 કશાય ચોપડીના અનુદયથી વ્યક્ત વિતરાગ ભાવ આ બંનેના સદભાવથી જ 6ઠા 7મા ગુણસ્થાનની ભૂમિકા બને છે. એટલે 6ઠા 7મા ગુણસ્થાનની ભૂમિકા કેવી રીતે બને છે? તો નિશ્ચય નહીં અને વ્યવહાર નહીંનો સુમેળ છે. વ્યવહાર નહીંમાં નગ્નતા આદિ 28 મૂળ ગુણનું પાલન છે. નિશ્ચય નહીંમાં શું છે? તો 3 કશાય ચોપડીના અભાવપૂર્વક વિતરાગતા છે. બંનેનો સુમેળ ત્યાં છે. શીતલ, બોલો. મૂલાચારના મંગલાયતન ઉપર કલ્પનાબેનના પહેલેથી બહુ જ સવિસ્તાર એમના બધા વ્યાખ્યાન લેક્ચર્સ છે અને એ સમજી શકાય એવા છે. અચ્છા, એમાં સટખંડ આગમ થોડું અઘરું છે, પણ આ તો સમજી શકાય એવા છે. બરાબર. તમે મૂલાચાર મૂળ પુસ્તક પણ વાંચશો ને એ પણ બહુ સહેલું છે, સમજાય એવું છે, અઘરું નથી. મૂલાચારના રચયિતા કોણ છે? નામ થોડું યાદ નથી રહેતું મને, થોડું અટપટું નામ છે ને. આચાર્ય વટકેર. આચાર્ય વટકેર. એટલે એવું પણ કથન છે કે આચાર્ય વટકેર એ ખરેખર બીજું કોઈ નથી પણ કુનકુન આચાર્ય જ છે. કુનકુન આચાર્ય જ આચાર્ય વટકેર છે. એટલે એમને જ મૂલાચાર લખ્યું છે. આમાં મતભેદ છે, વિદ્વાનોમાં મતભેદ છે. કોઈ કહે છે કે જે આચાર્ય વટકેર જુદા છે, કોઈ કહે છે કે બંને એક જ છે. શાસ્ત્રનો આધાર પણ છે કે બંને એક જ છે. આ કુનકુન આચાર્ય દેવનું જ શાસ્ત્ર છે, એમ પણ શાસ્ત્રોમાં આધાર પણ આવે છે. હા, એનો તો ખ્યાલ. હા, તો હવે આપણે જોયું કે ચોથા ગુણસ્થાન થી ક્યાં ક્યાં જાય છે? એટલે એક નામ છે ને જે વક્રગ્રીવ આચાર્ય, એટલે વક્રગ્રીવ ની હિસાબે વટકી હશે એનું નામ? નહીં, વક્રગ્રીવ જુદું, કારણ કે 5 નામોમાં વક્રગ્રીવ આવે છે, વટકેર નથી આવતું. નહીં, પણ આ તો કહું છું કે વક્રગ્રીવ એ તો આપણે ઓલી રીતે કરી છે, પણ કોઈ બીજી ભાષામાં એને હુલામનું નામ વટકે કરીને નહીં હોય એવું આવતું નથી ઉલ્લેખ ક્યાંય. એટલે આપણે જોયું કે ચોથા ગુણસ્થાનથી 7મામાં પણ જઈ શકે, ચોથામાંથી 5મામાં પણ જઈ શકે, ચોથામાંથી 6ઠામાં જઈ શકે કે ન જઈ શકે? નો, ન જઈ શકે. હવે નેક્સ્ટ વેનસડે આપણે એ જોશું કે ચોથામાંથી નીચેના કયા કયા ગુણસ્થાનોમાં જઈ શકે. એ વાત આપણે નેક્સ્ટ વેનસડે જોશું. કોઈને પ્રશ્ન ન હોય તો આપણો ટાઈમ પણ થઈ ગયો છે, અહીં આપણે પૂર્ણાહુતિ કરીએ.
પૂર્ણાવતી ઠીક છે. જીના દેશ જાતા જીનેન્દ્ર વિખ્યાતા વિશુદ્ધ પ્રબુદાનમો લોકમાતા દુરાચાર દુને હરા શંકરાની નમો દેવી વાગેશ્વરી જૈન વાણી નમો દેવી વાગેશ્વરી જૈન વાણી ચિન્મુખ ઉદ્ભવતી વહેલ શ્રી ગણધર દેવે જીલેલ સ્યાદવાદ અનેકાન મુદ્રાંકિત એવી શ્રી ષટખંડ ગમાદી સર્વે જીનવાણી માતનો જય હો. ભવતન ભોગતી વિરક્ત છઠ્ઠે સાતમે ઝૂલનારા અસંગ વિહારી શુદ્ધુપયોગધારી એવા શ્રી પુષ્પદંતાચાર્ય ભૂત બદલી આચાર્ય ધરસેનાચાર્ય કુંદકુંદાચાર્ય આદિ સર્વે મુનિન્દ્ર ભગવાનનો જય હો. સનાતન સત્ય દિગંબર જૈન ધર્મનો જય હો. વિજય હો. અને તો આપણે- અષ્ટાનિકા મહાપર્વનો જય જય હો. આપણે હવે ક્લાસ બંધ કરીએ છીએ અને વેન્સડે પાછા મળશું. શીતલ એક જય જીનેન્દ્ર કેવું બધા. તું હા